કૃષ્ણની લીલાઓની ચર્ચા કરીએ અને એમાં કયા કયામાં કૃષ્ણએ શું મહત્વ વસ્તુ કરી. ગઈકાલે આપણે રૂક્ષ્મણી વિવાહમાં સમજ્યા કે ચલો ભગવાને લગ્ન કર્યા, બધી વાત બરોબર, 100% માન્યું, પણ જે પત્ર લખ્યો તે પત્રમાં આપણને શું શીખવા મળ્યું? હા, આનંદ આવ્યો કે પહેલો પ્રેમ પત્ર હતો, આદિ બધી જ વસ્તુઓ, પણ આપણને એ ખબર પડી કે ભાઈ કેવળ પત્ર કે પોતાનો પ્રેમ કે પોતાનો ભાવ પ્રગટ નથી, પણ કોની સાથે લગ્ન થાય, કેવી પરિસ્થિતિમાં શું કરાય, કેવાની સાથે થાય, એ વિશે રૂકમણીજી આપણને પત્ર દ્વારા સમજાવે છે. તો નેક્સ્ટ ટાઈમ કોઈ પણ મેરેજની સિચ્યુએશન ઊભી થાય તો જરા વાંચી લેજો રૂકમણીજીનો પત્ર. એનો બીજો શ્લોક વાંચી લેજો કે ભાઈ કયા કયા અમુક ગુણો મળતા હોય, કેવી કઈ વસ્તુઓ ભેગી થતી હોય ત્યારે લગ્ન કરવામાં આવે છે.